ત્રિવેદી દર્શક મિત્રો, આજે ઝીરો કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ અત્યારે હાલ તો થઈ ગયા છે. ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેમનગર ખાતે જે જાહેર સભાને સંબોધી ત્યારથી એક બાજુ શ્રી ગણેશ થયા, બીજી બાજુ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ જે ગુજરાતની મુલાકાતે આવ્યા અને ત્રીજી બાજુ કોંગ્રેસના જે લોકસભા ચૂંટણીના જે ઉમેદવાર છે રોહન ગુપ્તા અને ભરત મકવાણા, અમદાવાદની હું તો અત્યારે હાલ વાત કરું છું, અને સાથે જ્ઞાનીબેન ઠાકોર હોય કે પછી અન્ય જે 7 જેટલા ઉમેદવારોના યાદી જાહેર કરવામાં આવી છે, તેમણે પણ અત્યારે હાલ તો બેઠકો કરવાની શરૂ કરી દીધી છે. હવે આ જે 7 નામ એટલે કે કોંગ્રેસના જે 7 નામ અત્યારે હાલ તો જાહેર કર્યા છે તે ઘણા મહત્વના છે. કારણ કે એમ કહી શકાય કે રોહન ગુપ્તા હોય કે પછી જ્ઞાનીબેન ઠાકોર હોય કે પછી ભરત મકવાણા હોય, તેઓ મહત્વની બેઠક ઉપરથી આ વખતે ચૂંટણી લડવાના છે. અમુક બેઠકોમાં હજુ પણ ક્યાંક કોકડું ગૂંચવાયું છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનું બંનેનું. પણ હવે આ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થયા છે. હવે આ ક્યાં જઈને અટકશે અને તેની સાથે કેવા પ્રકારનો આ વખતે પ્રચારને પ્રસાર થશે તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે સાથે ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, સાથે નિલેશભાઈ સોલંકી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. જયેન્દ્રભાઈ, શરૂઆત આપનાથી કરીશ. જયેન્દ્રભાઈ, જ્યારે આપણે લોકસભાની ચૂંટણીની વાત કરતા હોઈએ અને લોકસભાની ચૂંટણીમાં જ્યારે મુદ્દાઓ ઘણા બધા મહત્વના હોય છે કે ના આ વખતે કયા મુદ્દાને લઈને કયા પ્રકારની ચર્ચા વિચારણા કરીશું, શું કરીશું, કઈ રીતે આ વખતે પરિસ્થિતિ જોવા મળશે, પ્રવાસ કઈ રીતનો જોવા મળશે, મુદ્દાઓ કઈ રીતના જોવા મળશે. પણ હવે આ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ શરૂ તો થઈ ગયા છે. મેં પહેલાં પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ 22 જેટલા ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે, કોંગ્રેસે 7ની યાદી જાહેર કરી દીધી છે. હવે સવાલ એ જ છે કે પ્રચાર ને પ્રસાર કયા મુદ્દા આધારિત થશે? શું લાગી રહ્યું છે, મુદ્દા આધારિત થશે કે પછી અન્ય મુદ્દાઓને ટાંકીને એકબીજા પક્ષને આક્ષેપ પ્રત્યાક્ષેપ કરીને ચૂંટણી પ્રચાર થશે? રાજકારણમાં આક્ષેપ પ્રતિકાક્ષેપ તો થવાના જ છે. બેઝિકલી સૌથી અગત્યની વાત એ છે કે બંને મોટી પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ, એમાં સૌથી મોટો ભાજપને એડવાન્ટેજ એ છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા ડાયનેમિક લીડર છે, જેઓએ છેલ્લા 10 વર્ષ દરમિયાન દેશમાં જે કામગીરી કરી છે કે જે એમના ભાજપના ચૂંટણીના એજન્ડા લક્ષી કાર્યક્રમો હતા એના પર સતત ફોકસિંગ રાખ્યું છે. બીજી વસ્તુ એ છે કે ભાજપની જોડે સંગઠનનું બહુ મોટું માળખું છે. નીચેથી લઈને ઉપર સુધી શીર્ષસ્થ નેતાઓ વર્ષ દરમિયાન કાયમી કોઈના કોઈ કાર્યક્રમમાં કાર્યકરો સાથે, પ્રજાની સાથે સતત સંપર્કમાં રહેતા હોય છે. એના કારણે પ્રચારનું જે કામગીરી છે એમાં ક્યાંક એ લોકોને એક્ટિવ અનમ્યુટ કરજો જયેન્દ્રભાઈ. કોઈ પણ જરૂરિયાત રહેતી નથી, કેમ કે એ લોકો તમે જુઓ કે દર મહિને એકવાર આવે મન કી બાત, તો સામાન્ય કાર્યકરના ઘરે જઈને કોર્પોરેટર કે સંગઠનનો કોઈ હોદ્દેદાર એના ઘરે જઈને બીજા 8-10 કાર્યકરોને બેસાડીને આજુબાજુની સોસાયટીના મહેલાના લોકોને બેસાડીને એની રજૂઆતો સાંભળે નરેન્દ્ર મોદીની મન કી બાતમાં. તો કેવું થાય કે કાર્યકર્તા સતત એકબીજા સાથે સંપર્કમાં રહે, પ્રજાના સંપર્કમાં રહે, આજુબાજુના વિસ્તારના જે લોકો રાજકારણમાં સક્રિય નથી એ લોકોને બી મળવા જાય, એમને ઘરે બોલાવે. તો એના કારણે કેવું થાય કે ભાજપ સતત સક્રિયપણે કામગીરી કરતું રાજકીય પક્ષ છે. કોંગ્રેસની જોડે વર્ષો જૂની પાર્ટી છે, સશક્ત એમની જોડે મતદારો છે, એમના ચોક્કસ વર્ગના બી મતદારો છે, મતદાન કરાવી શકે છે. પણ બેઝિકલી એવું થાય છે કે કોંગ્રેસ સબળ વિપક્ષ તરીકે દેશમાં કે રાજ્યની અન્ય પંચાયતોમાં કે મહાનગરપાલિકાઓમાં ઘણી બધી જગ્યાએ વિફળ ગયો છે. અને લોકોને જે આશા અપેક્ષાઓ હતી કે કોંગ્રેસ વિપક્ષ તો એ લોકોને એમને કોઈ નેતા એમને લાગે, પણ એના કારણે કોંગ્રેસ એ બધું વસ્તુ કરવામાં ઊંડી ઉતરી છે. કોંગ્રેસની આંતરિક જૂથબંધી, આંતરિક લડાઈ, આંતરિક એકબીજા પ્રત્યેની અદેખાઈ, એના કારણે જે પાર્ટી આટલા બધા વર્ષો જૂનીથી ઘણા બધા જગ્યાએ સત્તા ભોગવેલી હતી એ આજે બહુ જ બેકફૂટ પર જતી રહી છે. અને એનો મોટા મોટો એડવાન્ટેજ એ આવે છે
કે ભાજપને કોઈ સબળ વિપક્ષ મળી નથી રહ્યું? સવાલ અત્યારે એ જ છે હેલો. કે આ વખતે ચર્ચા વિચારણાઓ મુદ્દાઓ કયા જોવા મળશે. જયેન્દ્રભાઈ, તમે જે રીતે કહ્યું કે ના અત્યારે તો ચલો એક વિપક્ષની જરૂર છે, વિપક્ષ ક્યાંક અત્યારે હાલ તો એ પ્રમાણે ક્યાંક કામગીરી કરતો નથી, પણ એ બધી બાબતોને અત્યારે હાલ તો જો દૂર રાખીને એક મહત્વના મુદ્દાઓ પર પણ જો આપણે જોવા જઈએ ને તો વિપક્ષે સૌથી પહેલાં જે ગામડાઓમાં ખાટલા બેઠક શરૂ કરી છે તે બાબત સામે આવી હતી. મુકુલ વાસનિક જે ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે, તેમણે સૌથી પહેલી બેઠક કરી હતી, જેમાં પ્રમુખો સાથે તેમણે ચર્ચા વિચારણા કરી હતી. કદાચ નિકુલભાઈ ખોટો હોય તો મને કરેક્ટ કરજો. સૌથી પહેલી પ્રમુખો સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ જો જોવા જઈએ તો જિલ્લા પંચાયત અને જે તાલુકા પંચાયતના જે હોદ્દેદારો, એટલે કે કહી શકાય કે જે ગામડાના એમ કહેવાય ને કે જે છેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચેલા તમામ નેતાઓ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી. આઈ થિંક 3 જેટલી મુલાકાત થઈ છે ગુજરાતમાં મુકુલ વાસનિકની. એ પણ પ્રમુખ સાથે પણ મુલાકાત થઈ છે, પ્રભારીઓ સાથે પણ મુલાકાત થઈ છે, જે પૂર્વ ધારાસભ્યો હતા તેમની સાથે પણ તેમણે મુલાકાત કરી છે. અને એ વખતે ક્યાંક ચર્ચાઓ જાગી હતી કે જે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગામડાઓમાં જઈને જે અત્યારે તો બેઠકો કરવામાં આવી રહી છે અંદરો અંદર, તે ક્યાંક આ વખતે ઘણી મહત્વની સાબિતમાં થઈ શકે છે. જયેન્દ્રભાઈ, યજ્ઞ, હું બે વસ્તુ આ બાબતમાં ધ્યાન દોરું. એવું કોંગ્રેસના એટલે સમગ્ર 26 સીટોમાં કે 542 સીટોની કોમન વાત નથી કરતો, પણ કેટલીક જગ્યાએ એક વાત તમે સમજી લો કે ગેનીબેન ઠાકોર જેવા સશક્ત ધારાસભ્ય ઉત્તરમાંથી, દક્ષિણમાં તમે જુઓ અનંત પટેલ અને વાંસદાના ધારાસભ્ય તરીકે ઘણા બધા પ્રશ્નોની, આદિવાસી સમાજના પ્રશ્નોની, પ્રજાના પ્રશ્નોની અસરકારક રજૂઆતો કરેલી જ છે, કરતા રહ્યા છે. પણ દરેક જગ્યાએ તમે જુઓ કે રાજકોટમાં ક્યાં અત્યારે ઇન્દ્રનીલ રાજગુરુ સિવાય કોઈ જગ્યાએ તમે કોઈ પક્ષના નેતા નથી દેખાતા. બરોડામાં અમીબેન રાવત સિવાય, આપણા પ્રવક્તા તરીકે આવે છે ડોક્ટર, એ સિવાય અમીબેન રાવત સિવાય તમે જુઓ કોઈ જગ્યાએ નથી. અમદાવાદમાં જુઓ સૈફુદ્દીનભાઈ હતા કે હિંમતસિંહ હતા કે ક્યાં છે બધા કોંગ્રેસના જે આગેવાનો ભૂતકાળમાં હતા, જે લોકો સશક્ત વિપક્ષ તરીકે બી થોડું કામગીરી કરતા હતા, એ લોકો બી ક્યાં તો નિષ્ક્રિય થઈ ગયા છે, ક્યાં તો જવાબદારીથી દૂર થઈ ગયા છે, ક્યાં તો કોઈ કારણથી નિવૃત્ત થઈ ગયા હોય એમની જાતે. પણ બેઝિકલી એવું છે કે જ્યાં આગળ કામગીરી કરે છે ગેનીબેન જેવા સશક્ત ઉમેદવાર બનાસકાંઠામાં આજે બી પ્રજા અને રાજકીય વિશ્લેષકો બધા જ ગણે છે, કેમ કે એમને સમાજ માટે કે પ્રજાનો અવાજ રજૂ કર્યો છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આ રજૂઆત કરી છે અને મેં ઘણી બધી ડિબેટોમાં આ વસ્તુ કહી છે. પણ બેઝિકલી જે જગ્યાએ એક હજુ ઉમેદવાર રહી ગયા આપણા ચૈતર વસાવા, એમને પણ ત્યાં આગળ ઝઘડિયા, ભરૂચ, વાઘોડિયામાં ઘણા બધા પ્રશ્નો માટે આંદોલનો કર્યા છે, બોલ્યા ચાલ્યા છે, એક્ટિવ છે, આક્રમકતા છે. પણ જે સતત તમારે પ્રજાના પ્રશ્નોને ખાલી ચૂંટણી આવે ત્યારે પ્રજાને યાદ કરો, એ પ્રજાને ખબર પડે છે. યજ્ઞ, સૌથી મહત્વની બાબત એ છે કે પ્રજાના પ્રશ્નો બી સતત 5 વર્ષ સુધી કોઈના કોઈ આવતા જ હોય છે. ચાહે રસ્તાનો હોય, પાણીનો હોય, વીજળીનો હોય, કોઈ બી પ્રશ્ન હોય, શિક્ષણને લગતો હોય, ગૃહને લગતો હોય, આ બધા જ પ્રશ્નો જ્યારે આવે ત્યારે પ્રશ્નની અસરકારક રજૂઆત જે નેતાગીરી કરે છે એની નેતાગીરીને પ્રજા સ્વીકારે છે. પછી 5 વર્ષે તમારે ચૂંટણી આવે ને તમે વોટ લેવા જાઓ ને એમ કહો કે અમને વોટ આપો, અમે તમારા પ્રશ્નની રજૂઆત કરીશું. બરોડા કોર્પોરેશનમાં આટલા બધા બરોડાના આગેવાનો છે, અમીબેન સિવાય કોઈ રજૂઆત મેં કોઈની નથી સાંભળી કે મારી જોડે કોઈ વિગતો આવી. કેમ કે દરેક ઓન ધ સ્પોટ પ્રજાના માટે રજૂ કરે છે. એમને સફળતા કેટલી મળે છે, નિષ્ફળ કેટલા જાય છે, સફળ થાય છે, એ ગૌણ છે. પણ પ્રજામાં એટલી ખબર પડે છે કે અમીર આવત જ્યાં સુધી કોર્પોરેશનમાં છે ત્યાં સુધી કમિશનરના કાન સાંભળવાની બી એમની તૈયારી હોય છે ને એ પ્રવૃત્તિ કરે છે. આ બધી વસ્તુ કોંગ્રેસને બી જાણવાની જરૂર છે. નિકુલભાઈ, જ્યારે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થઈ ગયા છે, ચલો ક્યાંક અત્યારે હાલ તો મેં શરૂઆતમાં કહ્યું કે ના અત્યારે હાલ તો ચલો આંતરિક વિખવાતો અત્યારે હાલ તો જોવા મળતો હોય છે, પણ આ વખતે કયા કયા મુદ્દાને લઈને કોંગ્રેસ અત્યારે હાલ તો મેદાનમાં છે અને કેવી રીતનો ચૂંટણી પ્રચાર કરી રહી છે? તો પ્રથમ તો આપણે જોયું કે લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની અંદર જ્યારે સેન્ટ્રલ ઇલેક્શન કમિટી છે એના પ્રેસ કોન્ફરન્સ જ્યારે થયા પહેલા આઈ થિંક 39 ઉમેદવાર ને પછી 42 ઉમેદવારો માટે, ત્યારે
અમારા જે વેણુગોપાલશ્રી જે છે એમણે કહ્યું સ્પષ્ટ કે આ વખતે મધ્યમ વર્ગ અને ગરીબ જે લોકો છે એમના મુદ્દાઓ લઈને આ વખતે કોંગ્રેસ ચૂંટણી લડશે અને જે ચૂંટણી જે લડી રહી છે એ સુપર રિચ અને ભારતીય જનતા પાર્ટી સામે લડી રહ્યા છે. તો મૂળભૂત જે મુદ્દાઓ છે એ લોકોના પ્રશ્નો છે એને વાચા આપવાનો પ્રયત્ન કરીશું ને જે રીતના એમણે રેફરન્સ બી કર્યો હતો કે કર્ણાટકા અને તેલંગાનાની અંદર જે અમે મૂળભૂત મુદ્દાઓ મેનિફેસ્ટોમાં રજૂ કર્યા હતા અને આજે જ્યારે સરકારની રચના થઈ ગઈ છે તે મુદ્દાઓનું જે ડિલિવરી બી છે એટલે કે જે આપવાની જે વાતો છે એ બધી પૂર્ણ થઈ રહી છે. એટલે એ જ આધારિત ચૂંટણીઓ લડાશે. અને બીજી વસ્તુ કે જે સરકારની નિષ્ફળતાઓ છે છેલ્લા 10 વર્ષની અંદર આ વખતે જે રીતના ભારતીય જનતા પાર્ટીનો ટેગલાઇન છે કે ગેરંટીઝની વાત કરવામાં આવે છે એવા ઘણા ગેરંટીઝ જે છે છેલ્લા 10 વર્ષમાં પૂર્ણ નથી થયા. ખાસ કરીને આપણે જ્યારે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો આજે ધરણા પર છે અને એ ખેડૂતોના આધારે આપણે જોયું કે ખેડૂતોને 5 અલગ અલગ ગેરંટીઝ આપવાની વાત અમારા શું કહેવાય કે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે. મહિલાઓ સશક્તિકરણની ઘણીવાર વાતો થાય છે તો મહિલાઓને બી જે 5 મુદ્દાઓ છે એના આધારિત અમે પ્રચાર ચાલુ કર્યો છે. તો જે બી યુવાનોના જે મૂળભૂત રોજગારીના મુદ્દા છે કે જે પબ્લિક સેક્ટર કે સરકારી કે શિક્ષણ તો આ જે બેઝિક મુદ્દાઓ છે એના આધારિત આપણે વાત કરીશું. આજે આપણે જોયું કે ચૂંટણી જાહેર થવાની છે એટલે પેટ્રોલ ડીઝલના ભાવ છેલ્લા 2 વર્ષથી કોઈ પણ જાતના ઘટાડા નહોતા થયા અને આજે ₹2 ઘટાડો એક આંશિક ઘટાડો કહેવાય જે સરકાર ખબર નહીં કયા આધારે કર્યું કયા ગણતરીથી કર્યું એ બી કોઈ જગ્યાએ રિફ્લેક્ટ થતું નથી. એટલે મૂળભૂત જોઈએ તો આ વખતે કોંગ્રેસ હંમેશા જે કહે છે એ પ્રમાણે લોકોના મૂળભૂત મુદ્દાઓ સાથે ચૂંટણીઓ લડશે. વખતે ચૂંટણી લડશે. નિલેશભાઈ, ભારતીય જનતા પાર્ટી 24/7 and 365 days તમામ લોકોને ખબર છે કે ઇલેક્શન મોડમાં હોય છે. હવે આ લોકસભાની ચૂંટણી છે. ક્યાંક કર્ણાટકમાં, હું શરૂઆત જ એનાથી કરું, કર્ણાટકમાં તમે રામ મંદિરનો મુદ્દો લઈને ગયા હતા, પછી 370નો મુદ્દો પણ લઈને ગયા હતા, પરંતુ ક્યાંક એ મુદ્દા સફળ થયા નહીં અને ક્યાંક કોંગ્રેસની સરકાર પણ ત્યાં બની ગઈ. એટલે એમ કહેવાય છે ને કે જે ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે પછી લોકસભાની હોય, તેમાં મુદ્દાઓ ઘણા બધા અલગ જોવા મળતા હોય છે. અલગ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવાની હોય છે, પણ ભારતીય જનતા પાર્ટી અમુક જ મુદ્દાને ફોકસ કરીને આગળ ચાલતી હોય છે. શું આ વખતે કયા મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે કે પછી એને જે જૂના જે બધા મુદ્દાઓ હતા તેને જ અત્યારે હાલ તો જોવાના છે? અન્ય કોઈ નવી વસ્તુ આ વખતે જોવા મળશે કે કેમ? જી યજ્ઞભાઈ, નિર્માણની જનતાની નમસ્કાર છે. બહુ જ સારી વાત કરી કે ભારતીય જનતા પાર્ટી 24 કલાક 24/7 365 દિવસ જે કાર્ય કરે છે માત્ર ને માત્ર એ કેન્દ્રમાં જનતા જ હોય છે. એના શ્રી નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે અમારા જે સંકલ્પો છે પૂરા થવાની પણ ગેરંટીની ઉપર ગેરંટી છે. અને 1960 થી અમે સીએ લાવ્યા તો સીએ પણ અમે કરી બતાવ્યું. રામ મંદિર અમારા એજન્ડામાં હતું તો રામ મંદિર આવ્યું. 370 હતું, અમે તો આખા ભારતમાં શૂન્ય હતા, 2 સીટ હતી, 2 માંથી 282 થઈ 303 થઈને હવે 400 પાર અમે જનતાના આશીર્વાદ સાથે જઈશું. કારણ કે કર્ણાટકની આપણે વાત કરી તો કર્ણાટકમાં અમે લડ્યા, અમે ક્યારે કોઈ ઇલેક્શન કમિશન ઉપર, ઈડી ઉપર કે સીબીઆઈ ઉપર કોઈ જાતનો કોઈ કારણ નથી દર્શાવ્યું. હાર્યા તો હાર્યા, પણ વોટ શેર અમારો એ ત્યાંનો ત્યાં વધ્યો છે. બીજી વસ્તુ કે હાર જીત અમે હાર્યા પછી એ પછીના 5 રાજ્ય થયા કે જેમાં અમે રાજસ્થાન એમની પાસેથી લઈ લીધું, ગેહલોત સરકારના જનતાએ તમાચો માર્યો. છત્તીસગઢમાં બધેલના જે ભ્રષ્ટાચારમાં ખદબદ હતા એમના ઘરે કાઢ્યા, ત્યાં અમારી સરકાર બની. અમે મધ્યપ્રદેશમાં હિસ્ટ્રી સાથે આવ્યા અને અમારા ત્યાં કોઈ પણ વિરોધની સામે અમે લોકો જીતી ગયા. એટલે અમારું જે બહુમત હોય છે એ લાભાર્થીઓ હોય છે. મોદીજી કહે છે કે અમારા માટે 4 જ જ્ઞાતિઓ છે યજ્ઞભાઈ ભારતમાં: યુવા, મહિલા, ખેડૂત અને ગરીબ. આ સંકલ્પ છે કે વિકસિત ભારત સંકલ્પ જે અમે લોકો આખા ભારતમાં 2.5 લાખ ગ્રામ પંચાયતોમાં અમે પહોંચ્યા છીએ. આ સૌથી અમારી મોટી સફળતા છે. અને જે પ્રમાણેની અમારી સાથે લાભાર્થીઓથી માંડીને નવા, યુવા, મહિલા, ગરીબ, ખેડૂતો આ બધા જોડાતા જાય છે એ ઉપરથી અમને ખ્યાલ છે કે અમે
કોંગ્રેસ કે કોઈ બીજી પાર્ટીને કોમ્પિટિશન કરતા જ નથી, કારણ કે હવે અમારી પાર્ટીનું સ્તર એટલું મોટું થઈ ગયું છે કે અમારા ઘરે ઘરે પહોંચવું છે, તો અમે પાર્ટી બહુ મોટી બનાવી રહ્યા છીએ. અને બહુ જ સારી વાત છે કે કોંગ્રેસમાં ખબર નથી, પણ આખા ભારતમાં સમગ્ર મોટા નેતા ભારતીય જનતા પાર્ટીમાં તો આવે છે, પણ બીજી પાર્ટીમાં પણ જઈ એટલે તૂટી રહી છે. એટલે આ બાજુ અમારા શ્રી નરેન્દ્ર મોદી જે વિકાસના પંથ ઉપર જનતાની સાથે જે આગળ વધે છે, એ જનતા સપોર્ટ કરે છે. જ્યારે રાહુલ ગાંધીજી કેટલાય કદમો ચાલ્યા હશે, પણ જ્યાં ચાલે છે ત્યાં એમની ગઠબંધન તૂટતી જાય છે, એમના એ સંકલ્પો છે એ પાણીમાં જાય છે. હું આપને કહીશ કે રોજગારીમાં આપણે વાત કરીએ તો હમણાં થોડા દિવસ પહેલા ગુજરાતમાં શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 9,000 આંગણવાડીઓની મહિલાઓને મહિલા સશક્તિકરણના નિમણૂક પત્ર આપ્યા. હું આપને કહીશ કે જે પ્રમાણેની થોડા જ સમય પહેલા 12,000 પોલીસ વિભાગમાં નવી ભરતી થશે. અમે ડગલે ને પગલે જનતાને 4 કરોડ આખા ભારતમાં ગરીબોને મકાન આપીને હજી પણ 2 કરોડ વધારે આપવા માટે અમે સંકલ્પ કરીએ છીએ. અને એટલા જ માટે આજે તમે જુઓ કે અમારી જોડે મુદ્દાઓ, અમારા ગેરંટીઓ, એ ગેરંટી પતી જઈ રહી છે. એટલે અમે ગેરંટી ઉપર ગેરંટી આપવા વાળો એકમાત્ર પ્રધાનમંત્રી છે શ્રી નરેન્દ્ર મોદીજી, જેમને એક પણ દિવસની રજા લીધા વગર માત્ર ને માત્ર એમના માટે રાષ્ટ્રહિત હોય છે, દેશની જનતા હોય છે. ને એટલા જ માટે અમે કોઈ પબમાં નથી જતા કે કોઈ જાતના કોઈ લગ્નમાં નથી જતા, કારણ કે અમારા શ્રી નરેન્દ્ર મોદીજીએ રાષ્ટ્ર નિર્માણનું સપનું જોયું છે. અને એટલા જ માટે અખંડ ભારત માટે 370 એ લોકો કરી શકતા હતા, પણ નહીં, એમને આજે પણ તૃષ્ટિકરણની રાજનીતિ, થોડા જ સમય પહેલા સીએ અમે બહાલી કરી, તો એમના નેતાઓ શું કહે છે કે બહારના લોકો કેમ તમારા અલ્પસંખ્યક જોડે કેમ આટલો બધો પ્રેમ છે? 87 કન્ટ્રી છે એમના માટે. આપણા માટે હિન્દુ કોઈ ત્યાંની કોઈ તકલીફ વેઠી રહ્યો છે તો હિન્દુ માટે ઇન્ડિયા સિવાય નથી, તો આપણે એ સમજવું જોઈએ. બીજી વસ્તુ આપણે કહીશ કે શ્રી નરેન્દ્ર મોદીજીએ 80 કરોડ લોકોને અનાજ આપ્યું નિઃશુલ્ક. તો એવું નથી કે ગરીબ છે તો આના નહીં, એ ગરીબોને એ લડવા માટે એક જાતનો એક મદદ મળે, તો સૌથી વધારે આપણે ઘરમાં ખર્ચો અનાજનો થાય છે, તો એમને એક મદદ મળે તો એનાથી એ થોડા આગળ જ વધશે, તો બીજી જરૂરિયાતો એ પહોંચી વળશે. તો આની પાછળ અમારા માટે જમ્મુ કાશ્મીરમાં જુઓ, એમ્સ પહોંચી, રેલ યાત્રા પહોંચી. જી જી કરીને મેં એક પહેલાં ડિબેટ કરી હતી, કદાચ નિકુલભાઈ જ હતા મારી જોડે, કે તમે એમ કહો છો કે ગરીબોને નિઃશુલ્ક અનાજ આપ્યું, એક એવો આંકડો આવ્યો હતો કે એમાં 20 કરોડ ગરીબ કંઈક ઓછા થઈ ગયા એવી બાબત પણ આવી હતી. ને તમે એક જ બાબત પકડી રાખો છો કે ના 80 કરોડને અમે નિઃશુલ્ક અનાજ આપ્યું. હવે કોનો આંકડો હવે સાચો માનવો એ ખબર નથી પડતી આમાં તો. આપણી ભારતની કેપેસિટી કે આપણી પોપ્યુલેશન 140 કરોડની જનતા છે. યુએન નો આંકડો આવ્યો કે 25 કરોડ ગરીબો મધ્યમ વર્ગમાં આવ્યા. બહુ સારી વાત છે કે જે રીતે લોકોની ડબલ આવક થઈ રહી છે. આજે એક વ્યક્તિ આજે 10,000 15,000 તો છોડો, પણ એને 30 થી 40,000 કમાવા માંડ્યો છે. આજે તમે જો કે દિવસે દિવસે 100% હું એક્સેપ્ટ કરું છું મોંઘવારી છે, પણ આ સરકાર, મોદી સરકાર મોંઘવારીને કંટ્રોલ કરવામાં સક્ષમ રહી છે. હું આપને થોડા જ આંકડા કહું કે ત્રિમાસિક દેશના જે જીડીપી ના આંશિક આંકડા આવ્યા, એમાં 8% એનો જીડીપી દર રહ્યો છે. એમના સમયમાં જીડીપી ખાડે ગઈ હતી. એમને કહ્યું કે અમારા સમયમાં ક્યાં થયું તો આ અરે ભાઈ રોટી રમખાણો થયા હતા. લોકો ત્યાં ગરીબોના હટાવવા માટેની એ સરકારો હતી, જે સરકારોએ જે આખા ભારતમાં એક ન્યાયિક પ્રક્રિયાને બાનમાં રાખી હતી, મીડિયાને બાનમાં રાખી હતી. આજે એવું તો નથી ને. આજે તમે જુઓ કે માત્ર ને માત્ર જનતા, લાભાર્થીઓ અમારી સાથે કેમ જોડાય છે? કારણ કે એમને ખબર પડી છે કે આ સરકાર આ કામ કરી રહી છે, અને અમે અમારા સંગઠનની સરકારોના દ્વારા આગળ વધીએ છીએ. ઓકે, તમે જીડીપી 8% કહ્યું, પછી એમાં મને એક સવાલ આવ્યો કે પેલા લીંબુના ભાવ વધી ગયા છે હમણાં. હવે એ કંટ્રોલ કરો ક્યાંક જરૂરી અત્યારે તો જોવા મળે, કારણ કે જાહેર જનતાને ડાયરેક્ટ એટેચ થતું હોય છે. બાય ધ નિકુલભાઈ, તમે તો પ્રોફેસર છો એક, અને આંકડાઓની માયાજાળને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું લાગે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી આ વખતે સક્સેસ હશે એમ? આંકડાઓની માયાજાળ ખૂબ સરસ રીતે વણી લેવામાં આવી છે. અને આપણે ખાલી શું કહેવાય કે શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ, ગ્રાન્ટ ઇન એડ અને સરકારી શાળાઓની, તો ગુજરાતની અંદર આપણે જોયું કે ગુજરાતની વિધાનસભામાં જે ગુજરાત મોડેલથી મોદી સરકાર આજે સ્થાયી થઈ છે દેશની અંદર, એના જ આંકડા જોઈએ તો બધી બંધ થઈ રહી છે. આ જ વિધાનસભાની અંદર જોયું કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ 1995 એટલે કે 1995 પછી ગુજરાતમાં એક બી સ્થાપવામાં આવી નથી. અને એના પાછળના તથ્યો જ્યારે પૂછવામાં આવ્યા તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ સરકાર જે રિક્વાયરમેન્ટ છે એમસીઆઈ, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, જે હવે બીજી રીતે ઓળખાય છે, એને પૂર્તતા કરવામાં સક્ષમ નથી. સેલ્ફ ફાઇનાન્સ ને હાયર પેમેન્ટ ને આત્મનિર્ભર
બનવા તરફ ડેફિનેટલી સરકારની કામગીરી ખૂબ જ સારી રીતે છે. પણ જે બેઝિક જે જરૂરિયાત છે સરકારની, હવે આપણે ગેરંટીઝની વાત કરીએ તો શું કહેવાય કે 2-3 વસ્તુ જ મને ધ્યાન પર આવે છે કે ખેડૂતોના આવક ડબલ કરવાની વાત હોય, કાં તો લોકો મનરેગાની અંદર 200 દિવસ રોજગાર આપવાની વાત હોય, કે ત્યાર પછી આપણે જોઈએ કે જે રીતના સ્માર્ટ સિટીઝના આ દેશની અંદર વાત કરવામાં આવ્યા હતા. મારા ખ્યાલથી ગોકુળિયા ગામ કરવાની વાત કરવામાં આવી હતી. રોજગારી તો અલગ વસ્તુ છે, કારણ કે એ તો ફૂલફિલ થઈ જ નથી રહી. આજે આપણે જોયું કે કઈ રીતના 1,000 2,000 પોસ્ટ માટે થઈને લાખો યુવાનો શું કહેવાય કે રોજગારમાં અરજી કરી રહ્યા છે. તો આ બધા ઘણા બધા જે મૂળભૂત મુદ્દાઓ છે. પેટ્રોલ ડીઝલ જે મૂળભૂત વસ્તુ છે એને આપણે જોયું કે સરકાર એવું કહેતી હતી કે અમે લોકો ક્રૂડના ભાવ જે પ્રમાણે એનું વેરિએશન કરીશું, પણ છેલ્લા 2 વર્ષમાં એમાં કોઈ પણ જાતના વેરિએશન્સ આવી નથી રહ્યા. એટલે વાત અલગ, કહેવું અલગ, જીએસટી ની આવક આટલી વધી ગઈ હોવા છતાં બી જે એનો લાભ લોકોને મળવો જોઈએ નથી મળી રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ગેરંટી છે તેની સામે કોંગ્રેસ અત્યારે હાલ તો એવું તો શું લઈને આવશે કે જ્યારે જનતા તેમને એક્સેપ્ટ કરે? તમે જોયું હશે તો ખેડૂતો માટેના 5 ગેરંટીઝ માટેનું અમે હમણાં જ એક એનાઉન્સમેન્ટ કર્યું છે, જ્યાં એમને એમએસપી ની વાત છે, એમના જે શું કહેવાય કે લોન્સ છે એની વાત છે, ત્યાર પછી એમના શું કહેવાય કે જે વીમા કવચ છે એની વાત છે, મહિલાઓની વાત કરીએ તો જે બી ગરીબ મહિલા છે એમને 1 લાખ રૂપિયા સુધીના સહાયની વાત છે. તો એવા, અને યુવાનોની આપણે વાત કરીએ તો જે સામાજિક ન્યાયની વાત છે, જે શું કે રિઝર્વેશન્સની વાત છે, કારણ કે આપણે જોયું છે કે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે, સરકારની અંદર કોન્ટ્રાક્ચ્યુઅલ અપોઇન્ટમેન્ટ થઈ રહ્યા છે, પણ એની અંદર જે બેઝિક જે સામાજિક જે રિઝર્વેશન્સના લાભો જે લોકોને મળવા જોઈએ નથી મળી રહ્યા. એટલે કે ઓવરઓલ આપણે વાત કરીએ તો દરેક ક્ષેત્રના લોકોને કોંગ્રેસને જાહેર જનતા એક્સેપ્ટ કરશે કોંગ્રેસને, એ આપણને લોકસભાના ચૂંટણીના રિઝલ્ટ આવશે એટલે ખ્યાલ આવશે. પરંતુ અમને વિશ્વાસ છે કે હા, દેશમાં જે છેલ્લા 10 વર્ષમાં મુદ્દાઓને શું કહેવાય એનાઉન્સ કરવામાં આવે ને ફૂલફિલમેન્ટ નથી થયા, તો એ ગેરંટીઝ જે નથી થઈ રહી અમે લોકોની વચ્ચે ફૂલફિલ કરીને અમે આપવાનો પ્રયત્ન કરવાની વાત કરી રહ્યા છીએ. નીરજભાઈ, 30 સેકન્ડમાં જવાબ આપજો. મારે જયેન્દ્રભાઈને 2 પ્રશ્ન પૂછવા છે. ક્યાંક એવી ચર્ચાઓ જોવા મળી રહી છે કે આ વખતે જે ગેનીબેન ઠાકોર, હું તો ખાલી સાતે ને હું ખાલી 3 જ નામની હું ચર્ચા કરીશ, કે અત્યારે તો ગેનીબેન ઠાકોર હોય કે પછી અનંત પટેલ હોય કે પછી રોહન ગુપ્તા હોય કે ભરત મકવાણા હોય, તેમના નામની જે જાહેરાત કરવામાં આવી, અને હું મુખ્ય 3ની વાત કરું, ચલો અનંત પટેલ, ગેનીબેન ઠાકોર ને ચૈતર વસાવા, તેમની અત્યારે જાહેરાતને લઈને ક્યાંક ભારતીય જનતા પાર્ટી થોડીક ડરી ગઈ છે એવી બાબત સામે આવી છે. નહીં, આ વાતને સમર્થન નથી આપતો, કારણ કે યજ્ઞભાઈ આ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય મેદાનમાં ઉતારવા પડે એનો મતલબ એવો થયો કે દિગ્ગજો મેદાન છોડીને ભાગી રહ્યા છે ઇલેક્શન પહેલા. જગદીશ ચાવડા નહીં, અમારી તો સ્ટ્રેટેજી છે. અમે તો ફેબ્રુઆરીના મહિનાથી મધ્યસ્થ કાર્યાલય રેડ બોમ્બિંગના માધ્યમથી જેપી નડ્ડાજીના નેતૃત્વમાં અમે તો બધી જ જગ્યાએ કાર્યાલય ખોલી દીધા. અમે તો સૌ પહેલા લિસ્ટ પણ આપી દીધું. અમે તો એમના લિસ્ટને ગણતા નથી, કારણ કે એમના દિગ્ગજો લડવા તૈયાર નથી, કારણ કે આજે ટિકિટ આપતી પાર્ટી હોય એને કોઈ લેવા તૈયાર ના હોય. આવી તો કોંગ્રેસની, રાહુલ ગાંધીજીની દર્શા છે. હું આપને કહું છું કે 5 લાખથી લીડથી વધારે અમે તો જીતેલા છીએ. અમે તો લીડ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો આપ જો કે અમે તો એક સ્ટેપ આગળ છીએ, કારણ કે અમે જનતાના ઘરે ઘરે પહોંચેલા છીએ, એમના રસોડા સુધી પહોંચેલા છીએ, અમે નળ સુધી પહોંચેલા છીએ. જી ઓકે જયેન્દ્રભાઈ, મુદ્દાઓ કયા હશે, શું લાગે છે આપના મતનો? 30 સેકન્ડમાં જવાબ આપો. બીજો એક સવાલ પણ પૂછવો છે. એટલે શેના મુદ્દા? કોંગ્રેસ માટે, ભાજપ માટે? આ મુદ્દાઓ કયા હશે? બધા જ મુદ્દા તો એમને જે કંઈ, તમે જુઓ કે ભાજપનું જ્યારે સર્જન થયું, ભાજપ જ્યારે સ્થાપિત થયો, ત્યારે એમને જે સૌથી જૂના 2 એમના મુદ્દા હતા, 2 મુદ્દા ફૂલફિલ કર્યા. એ જ વસ્તુ એ લોકો કહેવા માંડ્યા કે કસમ રામ કી ખાતે મંદિર વહી બનાએંગે. એ મુદ્દો હતો 370 નો હતો, એ કર્યો. એટલે એમને શરૂ કર્યું કે ભાઈ હમને જો કિયા, જો કહા વો કિયા. અને બીજી વસ્તુ એ થઈ ગયું કે લોકોમાં એક એવી એમની ઇમેજ ઊભી કરી છે. જો એમનું સોશિયલ મીડિયા બી એટલું એક્ટિવ છે, કાર્યકર્તા બી એટલો એક્ટિવ છે,
કે જે બી ઘટના પોઝિટિવ બને જેનો કોંગ્રેસના બેનિફિટ મુદ્દા? પક્ષને થતો હોય, કોંગ્રેસના મુદ્દા જે આ કમ્પ્લેશન થયું નથી, એ બેરોજગારી છે એમની જોડે, યુવાનોની શિક્ષણના મુદ્દા છે, મોંઘું શિક્ષણ થયું છે એના મુદ્દા છે, ઘણા બધા મુદ્દા કોંગ્રેસ જોડે છે. પણ કોંગ્રેસ જોડે મુદ્દાને અસરકારક રીતે પ્રજા સમક્ષ રજૂ કરવાનું માધ્યમ જોઈએ એવા કોઈ વ્યક્તિગત નેતાગીરીનો યજ્ઞભાઈ એક અભાવ 10 સેકન્ડ જોડવા માંગીશ. જયેન્દ્રભાઈ યજ્ઞભાઈ 10 સેકન્ડ જોડવા માંગીશ જી 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 કે કોંગ્રેસ શહેર કાર્યાલય કે કદાચ હમણાં હિંમતસિંહ એક મેં જોયું એમને નવી એક કર્યું છે એક્સપેરિમેન્ટ કે 48 વોર્ડમાં એક વોર્ડમાં બે પ્રમુખ એમને જ હમણાં જાહેરાત કરી, કદાચ નિકુલભાઈ હું ખોટો હોય તો બોલે, તો એક નહીં 5 પ્રમુખ પણ મૂકશે તો એનાથી એવું થશે કે પબ્લિક એમનાથી કેમ ના આકર્ષાય, કારણ કે લડવા વાળા વ્યક્તિઓ છે જ નહીં. ઓકે એ વિષય હતો મારો. ઓકે જી જી નિકુલભાઈ 10 સેકન્ડમાં જવાબ આપી દો. મારા મિત્ર કહી રહ્યા છે કે સિનિયર્સ નથી લડી રહ્યા, પણ આપણે જોયું તો 50 વર્ષની ઉંમર કરતા ઓછા ઉમેદવારો જે 70% કરતા વધારે છે. તો જ્યારે નવયુવાનોને મોકો નતો મળી રહ્યો ત્યારે બીજી બાજુ બોલતા હતા, અને આજે નવયુવાનોને મોકો મળી રહ્યો છે તો આ રીતના બોલે છે. એટલે કોઈ જગ્યાએ આપણે એનું જસ્ટિફિકેશન જયેન્દ્રભાઈ, અને જિગ્નેશ જી, મેવાણી- બિલકુલ બિલકુલ ઓકે નિલેશભાઈ મારા મુદ્દા ઉપર આગળ હજુ નથી વાત કરવી. નિલેશભાઈ જયેન્દ્રભાઈ, એવું નથી લાગતું કે દર વર્ષે લોકસભાની ચૂંટણી થવી જોઈએ, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં તો ઘટાડો થાય, બીજું કંઈ નહીં. પણ ફરી બોલજો યજ્ઞ, થોડો અવાજ ના આવે, ફરી એકવાર રિપીટ કરો. ચૂંટણી દર વર્ષે થવી જોઈએ એવું નથી લાગતું, કારણ કે સામાન્ય જનતાને તો તેનાથી રાહત મળે, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેમ. પ્રજાને એક વસ્તુ જોવા જઈએ ને તો પ્રજા છે ને જે નજદીકના મુદ્દા હોય છે ને એ વધારે ધ્યાન રાખે છે. 5 વર્ષ પહેલા કોઈ પણ રાજકીય પક્ષે શું સત્તાની ઇલેક્શન વખતે શું મેનિફેસ્ટો રાખેલો ને એમાંથી કયા મુદ્દાઓના કામ થયા કે નથી થયા એનું કદી પ્રજા કમ્પેર કરતી નથી. પણ પ્રજા મોટો મુદ્દો એ જુએ છે કે દેશના હિતમાં કે એમના મત વિસ્તારોના હિતમાં કે એમના રાજ્યના હિતમાં કે એમના સમાજના હિતમાં કયો ઉમેદવાર એમને અસરકારક રીતે કામગીરીમાં મદદરૂપ થઈ શકે એવું છે, એના પ્રશ્નોની રજૂઆત કરી શકે એવું છે, એ જ વ્યક્તિ જીતે છે. તો ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ થઈ ગયા છે. આ વખતે ચૂંટણી પ્રચારના કયા મુદ્દાઓ હશે તે તો આવનારો સમય જ બતાવશે. નિકુલભાઈ, જયેન્દ્રભાઈ અને નિલેશભાઈ, આ ત્રણે આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો કાર્યક્રમમાં બસ જ આપશો. નમસ્કાર.